તો રાજકોટમાં જીએસટી રિફોર્મથી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે। 28% સ્લેબમાંથી કાઢી નાખતા ભાવમાં ઘટાડો થયો છે। 5,000 થી 10,000 સુધી સસ્તી થઈ ઇલેક્ટ્રોનિક વસ્તુઓના ભાવ ઘટાડાથી ગ્રાહકોને સીધો ફાયદો થવાનો છે। મહત્વનું છે કે જીએસટી રિફોર્મના લીધે ઇલેક્ટ્રોનિક વસ્તુઓને પણ અસર થઈ છે, જેમાં 28% સ્લેબમાંથી ઇલેક્ટ્રોનિક વસ્તુઓને કાઢી નાખતા હવે ભાવમાં ઘટાડો થયો છે। તહેવારો પર નવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ખરીદતા ગ્રાહકોમાં આનંદ પણ જોવા મળ્યો। સાથે જ ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં 5,000 થી લઈને 10,000 સુધીનો ઘટાડો નોંધાયો છે, તો બીજી તરફ વેપારીઓમાં પણ ખુશીનો માહોલ। केंद्र सरकार द्वारा आज जीएसटी ની અંદર રાહત છે તે આપવામાં આવી છે। 12% અને 28% જે સ્લેબ હતો તે કાઢી દેવામાં આવ્યો છે અને હવે માત્ર 18% જે સ્લેબ છે તે અને અન્ય સ્લેબ છે તે રાખવામાં આવ્યો છે। ખાસ કરીને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે તે સસ્તી છે તે થઈ છે। 5,000 થી લઈને 10,000 સુધીના રાહત છે તે લોકોને ગ્રાહકોને મળી રહી છે। તેને કારણે શોરૂમની અંદર પણ આ વખતે દિવાળીમાં સૌથી વધુ ગ્રાહકી રહે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। મારી સાથે વેપારી રાજુભાઈ છે, તેમની સાથે વાત। રાજુભાઈ, જીએસટી જે ઘટ્યું છે એને કારણે કેટલો ફાયદો થઈ રહ્યો છે અને ગ્રાહકો શું ડિમાન્ડ કરી રહ્યા છે? પહેલા તો હું આભાર માનીશ આપણા માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો, કે જેને બધા કસ્ટમર્સને આ આખા ઇન્ડિયામાં આ સૌથી મોટી ગિફ્ટ આપી છે। ને અત્યારે બે વસ્તુ ભેગી થઈ છે કે એક તો ભાવ ઘટાડો આવ્યો છે, પ્લસ બધી કંપનીઓની દિવાળી ઓફર્સ આવી છે, જેના કારણે કસ્ટમર્સને ડબલ લાભ મળવાનો છે। આ દિવાળીએ કે દર વખતે ખાલી દિવાળી ઓફર જ આવતી હોય, આજ વખતે સીધો 10%નો ભાવ ઘટાડો પણ આવ્યો છે, તો કસ્ટમરની ખરીદી 3-4 ગણી થશે એવો અનુમાન છે મને। ખાસ કરીને રાજુભાઈ, ટીવી હોય, ફ્રીજ હોય, એસી હોય, આમાં જે 28%નો જે સ્લેબ હતો એમાં ઘટ્યો છે, 18%માં થયું છે, તો કેટલો ગ્રાહકોને ફાયદો થઈ રહ્યો છે? એટલે 43 ઇંચ એન્ડ અબોવ ટીવીની અંદર તમને વાત કરું ને, તો સપોઝ તમે કોઈ ટીવીની કિંમત 50,000 રૂપિયાની તમે ગણો તો 50,000ના ટીવીમાં અરાઉન્ડ 5,000 રૂપિયા જેવો પ્રાઇસ ઘટાડો કસ્ટમરને થાય। પછી જેમ મૂંઘા ટીવી હોય લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા, તો એ પ્રમાણે 10,000, 12,000, 15,000 સુધીનો કસ્ટમરને બેનિફિટ થશે આમાં। ચોક્કસ જ આજે જે રીતના જીએસટીના સ્લેબ છે તે ઘટ્યા છે અને તેને કારણે વસ્તુઓ છે તે સસ્તી થઈ છે। ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં એસી, ટીવી સહિતની જે વસ્તુઓ હતી તેની અંદર ખૂબ જ ઘટાડો છે તે થયો છે અને ગ્રાહકો સીધી તેનો લાભ છે તે લઈ રહ્યા છે। આપણી સાથે કેટલાક કસ્ટમરો છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આજે જીએસટીમાં જે ઘટાડો થયો છે કઈ રીતના જોવો છો? સારું છે, કાંઈ થયું છે એ વસ્તુઓ લેવા માટે આવ્યા છો, પહેલા જે વસ્તુના ભાવ વધારે હતા તે આજથી જે અમલવારી થઈ જીએસટી એને લીધે 5,000 થી 10,000 જેવો ઘટાડો, આનાથી લોકોને કેટલો ફાયદો થશે તમારી દ્રષ્ટિએ? ખૂબ ફાયદો થયો છે સાહેબ, બહુ। અમારે 4-5 દિવસ પહેલાં લેવાનું હતું, પણ હવે અમે કીધું જીએસટી ઘટાડો થશે પછી જ અમે ખરીદી કરશું। ચોક્કસ જ બેન પણ અહીં ખરીદી કરવા માટે આવ્યા છે। બેન, જીએસટી મોંઘવારી ખૂબ જ જોવા મળતી હતી, જીએસટીના સ્લેબ સરકારે ઘટાડ્યા, વસ્તુઓ સસ્તી થઈ 10% થી લઈને 5% થી લઈને 10% સુધી, કેટલો ફાયદો લોકોને થશે? કોમન જે માણસો હોય, જે મિડલ ક્લાસ હોય, એ લોકોને ઘણો ફાયદો થાય, કારણ કે જીએસટી ઘટવાથી જે આમાં શું કહેવાય સરકારને વધારે થતું હતું ઇન્કમમાં, આપણે બીજું તો શું કહેવું, એટલે જીએસટી ઘટવાથી કોમન મેનને જે હોય એ બધા ખરીદી કરવા માટે આવ્યા છો? વોશિંગ મશીન। ચોક્કસ જ બેન ગ્રાહક તરીકે અહીં વોશિંગ મશીનની ખરીદી કરવા માટે આવ્યા છે। જીએસટી જે રીતના ઘટ્યા છે અને તેનો ફાયદો ગ્રાહકોને સીધો જોવા મળી રહ્યો છે। વસ્તુઓ છે તે સસ્તી થઈ છે, 5,000 થી લઈને 10,000 સુધીની જે કિંમતની અંદર ઘટાડો આવ્યો છે ને તેનાથી લોકોએ પણ એક રાહત છે તે ચોક્કસથી લીધી છે અને લોકો પ્રધાનમંત્રીના આ નિર્ણયને આવકારતા પણ જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।